ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ભણીશું વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 16, જેનું નામ છે આબોહવા. મિત્રો, થોડી ઘણી આગળ સમજ મેળવી ગયા છીએ, જેમ કે ઋતુ પરિવર્તન, ભારતની આબોહવાની વિવિધતા, આબોહવાને અસર કરતા પરિબળો, ભારતનું ઋતુ ચક્ર, આપણે 4 ઋતુઓ વિશે જાણી ગયા, બરાબર? શિયાળો, ઉનાળો, ચોમાસું અને નિવર્તન ઋતુ, બરાબર? અને છેલ્લે આપણે સમજ મેળવી હતી શીત ઋતુ, ડિસેમ્બર થી ફેબ્રુઆરી એટલે કે શિયાળો, એ વિશે સમજ મેળવી ગયા છીએ. તો આજથી શરૂ કરીશું ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળો, જેનો સમયગાળો છે માર્ચ થી મે. ભારતમાં માર્ચ થી મે સુધીનો સૂકો અને ગરમ હવામાન વાળો ઋતુગાળો એટલે ઉનાળો કહેવાય છે. માર્ચ થી મે મહિના સુધી ભારતના જમીન ભાગો ઉપર સૂર્યના લંબ એવા કિરણો પડે છે, જે દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જોવા મળે છે. તેથી ભૂમિ ભાગો વધુ ને વધુ ગરમ થતા જાય છે. હવે આપણે સ્વાભાવિક છે કે સૂર્યના લંબ કિરણો દક્ષિણ ભૂમિ આપણે કહીએ કે જમીનના ભાગો ઉપર દક્ષિણથી ઉત્તર તરફ ક્રમશઃ પડે એટલે તાપમાન વધવાનું જ હોય, એટલે કે ગરમ હવા અથવા તો ગરમી થવાની જ હોય છે. તાપમાન સતત ઊંચું જતું જાય છે. માર્ચ મહિનો છે એ દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ ગણવામાં આવે છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન છે એ 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે, જ્યારે એપ્રિલ અને મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. ત્યાં વધારે ગરમી થાય છે. ત્યાં કેટલાક એવા સ્થળો તો 45 સેલ્સિયસ થી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અનુભવ કરે છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે એટલે સમયાંતરે ગરમ હવામાન છે એની અનુભૂતિ થાય છે. દ્વિકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે, અને ઉત્તર ભારતની સરખામણીની વાત કરીએ તો અહીં તાપમાનનો આંક છે એ નીચો રહે છે. ક્યાં? તો ઉત્તર ભારતમાં, એટલે કે ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક છે એ બહુ નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદ છે એમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હોય, ત્યારે મદુરાઈનું તાપમાન છે એ 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે છે, અને કોચીન અને બેંગ્લોરનું પણ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે છે. આમ દક્ષિણમાં તાપમાન ઉત્તર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે. હવે જોઈએ, આટલું જાણવું ગમશે, આ નોલેજ માટે છે. નોર્વેસ્ટર છે શું? તો એના વિશે સમજ મેળવીએ. ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું એવું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરાયેલું છે, એટલે ફેલાયેલું છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓરિસ્સાના ઉચ્ચ પ્રદેશીય જે વિસ્તારો છે ત્યાં ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે, ત્યારે તેને નોર્વેસ્ટર કહેવામાં આવે છે. હવે મિત્રો, ખ્યાલ આવ્યું નોર્વેસ્ટર કોને કહેવાય? તે સ્થાનિક નામ કાળ વૈશાખી તરીકે ઓળખાતા આ પવનના તોફાનો પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે છે. હવે જોઈએ લૂ. મિત્રો, લૂ થી તમે સૌ જાણકાર હશો. લૂ લાગે એ વાત છે લૂની. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના એવા સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. હવે ઉનાળામાં ખાસ કરીને વાત કરીએ તો મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ એવા પવનો ફૂંકાય છે, જેને લૂ તરીકે ઓળખવામાં આવે છે. તેની અતિશય ગરમીથી મનુષ્યો એટલે માણસો, પશુ પંખીઓ મૃત્યુને ભેટે છે. એટલે વધારે લૂ લાગે એટલે લોકો માંદા પડે છે. હવે એ લૂ દ્વારા આપણે કહીએ કે આ લૂ કોને કહેવાય? તો અતિ ગરમ એવા પવનો ફૂંકાય છે. હવે એ પવનો ફૂંકાય છે એટલે વાતાવરણમાં ચેન્જીસ જોવા મળે છે, અને અતિશય ગરમીના લીધે ઘણા લોકો અથવા તો પશુ પંખીઓ પણ મૃત્યુને ભેટે છે. બંગાળાની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણ કટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન પણ સર્જે છે. હવે દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. આપણે વાત કરીએ કે ભારત દેશની, તો મોટા ભાગના લોકો છે એ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન
ની અનુભૂતિ કરે છે અને ઘણા પ્રદેશો એવા છે એ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર છે એ મે મહિના દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે. એટલે આપણે કહીએ ગોવાનીને વાત કરીએ તો જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે, જેને આપણે આમ્રવૃષ્ટિ કહીએ છીએ. મિત્રો ધ્યાન રાખજો કે મે મહિના દરમિયાન મલબાર કિનારા ઉપર થોડો વરસાદ પડે છે અને ત્યાં આપણે વાત કરીએ તો એ ફળ તરીકે કેરીના પાકને પકવામાં મદદરૂપ થાય છે. હવે એ સમયગાળા દરમિયાન એને આપણે આમ્રવૃષ્ટિ કહીએ છીએ, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. હવે વાત કરીએ વર્ષા ઋતુ એટલે કે ચોમાસું, જેનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર. ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. હવે ખેતી પ્રધાન દેશ હોવાથી ચોમાસું ભારતની મહત્વની ઋતુ ગણવામાં આવે છે અને ઘણા લોકો છે એ ચોમાસા આધારિત જ હોય છે અને એની ખેતી પણ ચોમાસા આધારિત જ જોવા મળે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. હવે આપણે વાત કરીએ કે જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશનો આશરે જે વરસાદ પડે છે એ 80% વરસાદ ભારતમાં પડે છે. હવે ભારતનો ખેડૂત છે એ ચોમાસાના પ્રારંભથી એટલે કે શરૂઆતથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહી જાય છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું એવું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. હવે તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે. હવે ભારતના લગભગ બધા જ એવા વિસ્તારો છે એ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. હવે આપણે કહીએ કે મોસમી પવનો બદલાય છે, બરાબર, મોસમી પવનો લાગે છે. હવે એને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે અને ભારતના લગભગ બધા જ એવા વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. શેનાથી? તો મોસમી પવનોના લીધે. મે મહિનાના અંત ભાગમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું એવું દબાણ રચાય છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે એવું દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો છે એ ભારત તરફ લાગે છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ આવે છે અથવા તો વરસાદ લાવે છે. હવે આપણે કહીએ છીએ કે જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો છે એ ભારત તરફ વાય છે એટલે લાગે છે અને ભારત તરફ લાગે છે. આ પવનો ભેજવાળા હોય છે અને ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદની શરૂઆત થાય છે અથવા તો વરસાદ લાવે છે. કોણ? તો મોસમી પવનો. હવે આગળ જોઈએ નકશું. તો અહીંયા વાત છે ભારત દક્ષિણ પશ્ચિમ વર્ષા ઋતુનું આગમન. એટલે ભારતમાં દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોના જે ભાગો છે એમાં વર્ષા ઋતુનું આગમન એટલે કે શરૂઆત થાય છે એ આખો નકશો છે. તો મિત્રો અહીંયા સૌ પ્રથમ વાત છે કે વર્ષા ઋતુની શરૂઆત ક્યારે થાય છે? તો આપણે વાત કરીએ કે જૂનથી થાય છે. જૂન એટલે કયો મહિનો? તો છઠ્ઠો મહિનો, બરાબર. અને એ જૂન મહિનામાં કયા શરૂઆત તો થાય છે, પરંતુ કયા એરિયાથી થાય છે? તો દક્ષિણ ભારતમાં જે આપણે વાત કરીએ કેરળ રાજ્યની, બરાબર. તો એ ક્યારે થાય છે? તો 1 જૂનથી જે વરસાદ પડવાની શરૂઆત થાય છે કેરળથી. હવે એ આપણે વાત કરીએ કે જે અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. હવે એ જે શરૂઆત થાય છે આપણે કહીએ છીએ કે દક્ષિણ ભારતના દ્વિકલ્પીય આકારના લીધે નૈઋત્ય કોણીય મોસમી પવનોને 2 ભાગમાં વહેંચી નાખવામાં આવે છે. તો આપણે કહીએ છીએ કે પહેલો ભાગ છે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો છે. તો આ અરબ સાગર છે એના ઉપરથી મોસમી પવનો આવે છે અને બીજું છે આ બંગાળાની ખાડી છે એના ઉપરથી મોસમી પવનો આવે છે અને એના દ્વારા એ વરસાદ લાવે છે મોસમી પવનો. તો અહીંયા સૌ પ્રથમ વાત કરીએ તો અહીંયા વાત છે જૂનથી શરૂઆત થાય છે વરસાદની. તો દક્ષિણ ભારતનું જે કેરળ છે અહીંયાથી શરૂઆત થાય છે, બરાબર. એવી રીતે પછી ચેન્નઈ બાજુ, પછી 5 જૂને બેંગલુરુ બાજુથી હૈદરાબાદ અહીંયા વરસાદની શરૂઆત થાય છે. આમ કરતા કરતા 10 જૂન
મુંબઈથી શરૂઆત કરી ભુવનેશ્વર થઈ પટણા એવી રીતે વરસાદની શરૂઆત થાય છે. તો આ બધા વિસ્તારો છે અને અલગ અલગ જૂન જુલાઈ એવી રીતે એ વરસાદ છે એ આટલા આટલા એરિયામાં અને રાજ્યમાં વરસાદ પડે છે એનો નકશો છે. તો આપણે એ નકશામાં જોઈ શકીએ છીએ. બરાબર. હવે એના નીચે છે દક્ષિણ ભારતના એવા દ્વિકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય એવા મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે. એમાંનો પહેલો ભાગ છે અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવનો, એટલે કે અહીંયા વાત છે અરબ સાગરની, એના ઉપરથી મોસમી પવનો આવે છે. અને બીજી વાત છે, બીજો પોઈન્ટ છે બે ભાગમાં, એટલે બીજો ભાગ છે કે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો, એટલે કે બંગાળાની ખાડી છે એના ઉપરથી મોસમી પવનો આવે છે એની વાત છે. તો એમાંનો પહેલો પોઈન્ટ છે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. તો એના વિશે આપણે વિસ્તૃત સમજ મેળવીએ. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે. આપણે નકશામાં જોયું. અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. આથી સમગ્ર કિનારો છે એ કિનારા ઉપર પશ્ચિમ ઢોળા ઉપર ભારે વરસાદ પડે છે. હવે પશ્ચિમ ઘાટ ઓળંગીએ પાર જઈએ તો આ પવનો જ્યારે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ છે એ ખૂબ ઘટી ગયેલું જોવા મળે છે. તેથી તે વિસ્તારમાં વર્ષા છાયાનો લીધે ઓછો વરસાદ થાય છે. એટલે આપણે કહીએ છીએ કે ભેજનું પ્રમાણ ઘટી જાય તો એ વિસ્તારમાં વરસાદ છાયાને લીધે વરસાદ પણ ઓછો થાય. હવે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં 200 સેમી કરતા પણ વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં 75 સેમી જેટલો વરસાદ નોંધવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, 200 સેમી થી વધારે વરસાદ ક્યાં પડે છે તો મુંબઈમાં, અને જ્યારે થોડે દૂર આવેલા જે પુણે છે ત્યાં 75 સેમી વરસાદ નોંધાય છે. પશ્ચિમ કિનારાથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ છે એ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનોનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. કોણ? તો મોસમી પવનો. અને પવનના આ ફાંટા સાથે આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા પવનો પણ એમાં ભળી જાય છે. આ ઉપરાંત વાત કરીએ તો અરબ સાગરના પવનોનો એક ફાંટો છે એ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધી જાય છે. શેનો? તો પવનોનો, એટલે આપણે વાત કરીએ છીએ ને મોસમી પવનોનો. એક ફાંટાની વાત કરીએ તો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશે છે, અને બીજા આપણે કહીએ કે અરબ સાગરના પવનોનો એક ફાંટો છે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ ચાલ્યો જાય છે. હવે ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. બરાબર. આથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. હવે ગુજરાતમાં વરસાદ પડતા હવે વરસાદ છે એ પવનો છે એ પવનો ક્યાં ખેંચી જાય છે વરસાદ? તો રાજસ્થાનમાં એ વરસાદ પ્રવેશ કરે છે. ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું જોવા મળે છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો એવો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં તો 10 સેમી કરતા પણ ઓછો વરસાદ પડે છે. હવે રણ વિસ્તાર એટલે જંગલ વિસ્તાર છે રાજસ્થાન જેવામાં, તો એમાં 10 સેમી કરતા પણ ઓછો વરસાદ જોવા મળે છે. હવે અહીંયા છે ભારતમાં વાર્ષિક વરસાદ, એટલે કે આ આખો નકશો છે એ આખો વાર્ષિક વરસાદ દર્શાવે છે. હવે પહેલે આપણે અહીંયા વાત કરીએ કે જે બ્લુ થી આખું છે ચોરસમાં બ્લુ રંગથી ફેલાયેલું છે, અહીંયા 400 થી વધુ વરસાદ પડે છે. તો હવે અહીંયા વાત કરીએ બ્લુ થી, તો આ અરુણાચલ પ્રદેશ અને અસમનો વિસ્તાર છે જ્યાં આપણે વાત કરીએ તો સૌથી વધુ વરસાદ પડે છે, જ્યાં 400 થી વધુ જોવા મળે છે. બરાબર. અને સેકન્ડ વાત કરીએ 200 થી 400 વરસાદ ક્યાં પડે છે? તો 200 ને 400 થી વરસાદ આપણે વાત કરીએ તો મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર એ બધી એરિયામાં એ 200 થી 400 જેટલી વરસાદ પડે છે. જેમ કે આપણે કહીએ કે મણિપુર છે, બરાબર, પછી નાગાલેન્ડ છે, મેઘાલય છે, એવા વિસ્તારોમાં એ 200 થી 400 જેટલી વરસાદ પડે છે. પછી 100 થી 200 જેટલી વરસાદ
તો 100 થી 200 જેટલી વરસાદ ક્યાં પડે છે? તો બંગાળા, બરાબર, ઝારખંડ, બિહાર, તો એ બધો ઘેરાયેલો બ્લુ કલરનો એવો વાદળી કલરનો ભાગ છે, ત્યાં 100 થી 200 જેટલો વરસાદ પડે છે. જેમ કે ઝારખંડ છે, બિહાર છે, તો આ બધા વિસ્તારો છે એ અહીંયા છે, બિહાર, ઝારખંડ, અહીંયા વરસાદ 100 થી 200 પડે છે. પછી વાત કરીએ 60 થી 100 ક્યાં પડે છે વરસાદ? તો 60 થી 100 આપણે વાત કરીએ કે નીચેના ભાગમાં આ તમિલનાડુ છે, બરાબર, એવા ભાગોમાં 60 થી 100 વરસાદ પડે છે. પછી 40 થી 60 વરસાદ ક્યાં પડે છે? તો 40 થી 60 આપણે કહીએ કે જમ્મુ કાશ્મીરના અમુક ભાગો છે એમાં પણ 40 થી 60 વરસાદ પડે છે. પછી આ બાજુ રાજસ્થાનના અમુક ભાગો છે ત્યાં 40 થી 60 એવો વરસાદ પડે છે. અને પછી વાત કરીએ 20 થી 40 જ્યાં એકદમ સાવ વ્હાઈટ જેવો દેખાય છે ભાગ, બરાબર. હવે રાજસ્થાનના અમુક ભાગો છે, ગુજરાતના અમુક ભાગો છે, ત્યાં પણ 20 થી 40 જેટલો વરસાદ જોવા મળે છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના ભાગોમાં પણ 20 થી 40 જેટલો અહીંયા વરસાદ જોવા મળે છે આ નકશામાં. અને છેલ્લે વાત કરીએ રાજસ્થાનની. હવે જ્યાં 20 થી ઓછો વરસાદ પડે છે, તો સૌથી ઓછામાં ઓછો વરસાદ જે પડે છે તો તે રાજસ્થાનમાં પડે છે. અને એ પણ જંગલ વિસ્તારમાં, જ્યાં આપણે કહીએ કે જંગલ પટ્ટી હોય, કે જ્યાં જંગલો હોય, જંગલ વિસ્તાર હોય, જંગલોથી છવાયેલી આખી એરિયા છે, ત્યાં સૌથી ઓછી વાત કરીએ તો 10 સેમીથી કે 10 સેમી જેટલો વરસાદ પડે છે. તો આ વાત થઈ નકશાની, બરાબર. હવે તો તમને ખ્યાલ આવી જ ગયું હશે કે આટલી એરિયામાં આટલો વરસાદ પડે છે. હવે અરબ સાગર ઉપરથી આવતા મોસમી પવનોની વાત થઈ ગઈ. હવે આપણે આગળ જોઈએ બંગાળાની ખાડી ઉપરથી આવતા મોસમી પવનો. હવે બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો ફાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. હવે આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળે છે. હવે આ પવનોના લીધે મેઘાલયમાં ઘણો એવો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી અને જેન્તિયા ટેકરીઓ આવેલી છે. હવે ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ વરસાદ ભારે જોવા મળે છે. પરંતુ ભારે વરસાદ જોવા મળે છે. ક્યાં? તો મેઘાલયના એવી ટેકરીઓ છે જ્યાં ગારો, ખાસી અને જેન્તિયા આ ટેકરીઓના નામ છે, જે ક્યાં આવેલું છે? મેઘાલયમાં આવેલી છે ટેકરીઓ. ત્યાં ઢોળાવવાળા પટ્ટમાં અતિ ભારે એવો વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફૂંકાતા પવનોમાં દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશાના બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. હવે આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે ધીરે ધીરે, જેથી આ પવનોના માર્ગમાં, જગ્યામાં, રસ્તામાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અને અંતે છેલ્લે આવનારા જે પ્રદેશોમાં હોય એમાં ક્રમશઃ ઓછો વરસાદ પડે છે. જેમ કે આપણે કહીએ કે પવનોનું ભેજનું પ્રમાણ ઘટતું જાય છે અને સ્ટાર્ટિંગમાં જે પવનોનો માર્ગ રસ્તો હોય એમાં પ્રથમ વખત પ્રદેશો કહીએ તો સૌથી વધારે વરસાદ હોય, પરંતુ છેલ્લે જેમ જેમ પાછળ થતા જાય, પાછળ પવનો ફૂંકાતા જાય, તો એવી રીતે જે પ્રદેશો આવે છે એમાં ક્રમશઃ ઓછો વરસાદ જોવા મળે છે અથવા તો ઓછો વરસાદ પડે છે. આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે બંને, અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રોમાં સારો એવો વરસાદ પડે છે અને ક્યારેક ત્યાં હિમવર્ષા એટલે કે બરફ વર્ષા રૂપે પણ વરસાદ પડે છે. મોસમી પવનોની સાથે બંગાળાની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે. ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને છે. હવે વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 એવા ચક્રવાતો એટલે કે વંટોળો ભારતની ભૂમિ ઉપરથી પણ થતા વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાયું છે. હવે આપણે કહીએ છીએ ને કે વર્ષા ઋતુ થાય છે, પ્રદેશોમાં વર્ષા ઋતુ અમુક એવા પ્રદેશો હોય છે ભારતના, ત્યાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને છે. હવે વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 એવા તો ચક્રવાતો સર્જાય છે એટલે કે વંટોળો આવે છે. હવે આપણે કહીએ છીએ કે વંટોળો આવે છે એટલે ભારતની ભૂમિ ઉપરથી પણ પસાર થાય છે. હવે એ પસાર થાય છે એટલે વરસાદ લાવવામાં એ વંટોળો સહાયરૂપ બનતા હોવાનું જાણવા મળ્યું છે. કે ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે, પણ
આ જે પવનો છે એ 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી. આ પવનોનો આરંભ જે શરૂઆત છે એ પણ અનિયમિત હોય છે, નિયમિત હોતી નથી. હવે મોસમી પવનો જે લાગે છે એ મોસમી પવનો સાથે વરસાદનો ક્રમ ભંગ થવાની ઘટના છે એ સંકળાયેલી છે. હવે મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એકસાથે પડે છે તો તે દરમિયાન એ વરસાદ છે એ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે. ક્યારેક પડે છે, ક્યારેક ન પડે. એ ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમ ભંગ કહેવામાં આવે છે. હવે આપણી બાજુ થાય જ છે કે ચોમાસા પૂરું થઈ ગયું હોય, બરાબર, અને શિયાળાની શરૂઆત થઈ તો એ ક્યારેક એવું પણ બને છે કે વરસાદ ઓચિંતા પડી આવે છે. એનું કારણ છે કે પવનો ફૂંકાય છે, મોસમી પવનો, એટલે એમાં વરસાદનો ક્રમભંગ થાય છે. એટલે કે એક ઋતુ પૂરી થાય અને બીજી ઋતુમાં એ વરસાદ પડી જાય છે, એટલે વરસાદનો ક્રમભંગ કહેવાય. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વિવિધતા જોવા મળે છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થતી જોવા મળે છે. હવે આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશો અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ પણ નહીવત રહે છે. હવે જોઈએ નિવર્તન ઋતુ. હવે ચોથી ઋતુ, એનું નામ છે નિવર્તન ઋતુ. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે એને, કે જ્યારે પવનો છે, મોસમી પવનો છે એ પાછા ફરે છે એ ઋતુને નિવર્તન ઋતુ કહેવામાં આવે છે, જેમનો સમયગાળો છે ઓક્ટોબર થી નવેમ્બર. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર ઉપર હવાનું હલકું એવું દબાણ સર્જાય છે, અને ઉત્તર ભારતની વાત કરીએ તો ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાય છે. આથી અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિ ભાગો એટલે જમીનના ભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો છે એ નબળા પડે છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિ છે એ પરિવર્તન થતા ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિ ભાગો ઉપરથી સમુદ્રો તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળા દરમિયાન પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સમયગાળા દરમિયાન ગરમ વર્ષા ઋતુને સ્થાને સૂકી તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો આરંભ થાય છે. હવે આપણે કહીએ છીએ કે જ્યારે એ મોસમી પવનોની ઋતુ, જ્યારે પાછા મોસમી પવનો આવે છે ફરતા ફરતા એ સમુદ્ર તરફ જવા માંડે છે, આ સમયગાળા દરમિયાન ગરમ એવી વર્ષા ઋતુ છે એના સ્થાનના બદલે શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિની શરૂઆત થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું એવું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ ગણવામાં આવે છે. અને તે આપણે વાત કરીએ કે જમીન છે એ ભેજવાળી હોય છે. દિવસે તાપમાન વધી જાય છે, રાત્રિ ઠંડી અને ખુશનુમા જોવા મળે છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિના કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ પણ કહેવામાં આવે છે. હવે ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ નામે જાણીતી છે. એટલે આપણે કહીએ છીએ કે આ ભાદરવાનો તડકો અથવા તો તાપ બહુ લાગે છે. હવે જે ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિના કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે, ગરમ થઈ જાય છે. હવે આ સ્થિતિ જે ગરમ થઈ જાય છે એવી સ્થિતિને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે, અને ગુજરાતમાં આવી પરિસ્થિતિને ભાદરવી તાપના નામે જાણીતી છે. અથવા તો એ બધા લોકો કહે છે કે ગુજરાતમાં જ્યારે એવું તાપ લાગે છે ત્યારે લોકો કહે છે કે આ તો ભાદરવાનું તાપ છે. હવે જોઈએ આબોહવા અને માનવ જીવન. ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે અને અનિશ્ચિતતા છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન ઉપર, એની રહેણી કરણી ઉપર, એના સ્વભાવ ઉપર અને ખેતી પ્રવૃત્તિઓ પર પડે છે. એમાં વિશેષ વાત કરીએ તો ભારત છે એ ખેતી પ્રધાન દેશ હોવા છતાં ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ જોવા મળે છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓ જે નિશ્ચિત નથી એવી અસરો ભારતની ખેતી ઉપર તથા ભારતના લોકોના જીવન ઉપર વર્તાય છે. હવે આબોહવાની માનવ જીવન પર મુખ્ય
અસરો આ પ્રમાણે જોવા મળે છે. ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાને કારણે, એટલે કે વરસાદ ક્યારેક પડે છે ક્યારેક નથી પડતો, એટલે નિયમિત નથી આવતો, એને કહેવાય છે અનિયમિતતા. તો એ વરસાદના અનિયમિતતાને ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જાય છે. સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆત થાય છે અને એની સમાપ્તિ અનિશ્ચિત જોવા મળે છે. તેથી ખેતીનો ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. આવા વિલંબના કારણે બિયારણ કે પાક પણ બગડી જાય છે. તેથી ખેત ઉત્પાદનને પણ મોટી અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે અને એને લીધે પણ પાક નુકસાન પામે છે અથવા તો નાશ પામે છે. નદીઓમાં પૂર આવી જાય છે, તેથી જમીન ધોવાઈ જાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો છે એના માટે આજીવિકાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. હવે 12 માસ ખેતીનું કામ કરતું રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે, કારણ કે કામ વગર અહીંયા રહીને શું કરે, એટલે એક જગ્યાએથી બીજે જગ્યાએ એ કામ કરવા માટે ચાલ્યા જાય છે. એટલે કે ખેત મજૂરો છે એ શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો છે, જેમ કે આપણે કહીએ કે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતા જોવા મળે છે, એટલે કે નિયમિત વરસાદ આવતો નથી. આથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી પણ ઊભી થાય છે. અનિયમિત વરસાદના લીધે પીવાના પાણીની સમસ્યાઓ પણ કપરી બની ગઈ છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશોમાં જીવન હાડમારી ભર્યું બની ગયું છે. આમ આબોહવાની ગાઢ અસરના કારણે માનવ જીવન પર ખૂબ અસર જોવા મળે છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક ઉપર, પોશાક ઉપર એટલે પહેરણ ઉપર, એના વ્યવસાય એટલે કામ કરવા ઉપર અને રહેઠાણ ઉપર જોવા મળે છે. હવે છેલ્લે જોઈશું, આટલું જાણવું ગમશે એટલે નોલેજ મેળવીએ. ભારતીય હવામાન વિભાગ એ છે શું? તો સૌપ્રથમ ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, વેબસાઇટ દ્વારા બહાર પાડે છે. કોણ? તો ભારતીય હવામાન વિભાગ કચેરી, બરાબર. એટલે કે ભારતીય હવામાન જાણવું હશે તો એ હવામાન ખાતાની કચેરી છે એ સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો છાપાઓમાં વેબસાઇટ દ્વારા એ બહાર પાડે છે. તેની સ્થાપના ઈસવીસન 1875માં કોલકાતામાં કરવામાં આવેલ. શેની? તો ભારતીય હવામાન ખાતાની. તેની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવી છે. આ ઉપરાંત તેની 6 એવી પ્રાદેશિક કચેરીઓ છે, જેમ કે ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુર તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે આ ભારતીય હવામાન વિભાગની કચેરીઓ. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી પણ થાય છે. તો અહીંયા આ 16મો ચેપ્ટર આબોહવા પૂરો થાય છે. થેન્ક યુ.